ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, અત્યારે અધિક માસ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, એટલે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથાઓ. સાથે જ કથા વાર્તા પણ આજે છે સાંભળીશું. પુરુષોત્તમ માસનો 10મો દિવસ 10મા અધ્યાયની કથા સાંભળીશું. દુર્વાસા મેઘાવતીનો સંવાદ અને આજની કથા વાર્તા ગંગા સ્નાનની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી તુરંત પહોંચે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો ભગવાન કૃષ્ણની જય. પુરુષોત્તમ માસ કે અધિક માસ જે 3 વર્ષે આવે છે, જેના અધિષ્ઠતા દેવતા ભગવાન શ્રી નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ છે, જે પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન શ્રી કૃષ્ણનું નિત્ય પૂજન કરીને ભક્તો કથા વાર્તા મહાત્મય સાંભળે છે, કાઠા ગોરમાની પૂજા કરે છે. પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે. તેનો મહિમા એવો છે કે જે ભક્ત સ્નાન દાન જપ કરે છે તેનું 1000 ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે અધિક ફળ આપનારો હોય આ માસ અધિક માસ કહેવાય છે. આ માસમાં અધિકથી અધિક ફળ મળે છે. અને એવી કથા છે કે જ્યારે હિરણ્યકશ્યપને વરદાન બ્રહ્માજીએ આપ્યું હતું કે ન તું પૃથ્વી ઉપર મરીશ, ન આકાશમાં, ના તને દેવ દાનવ કે માનવ મારી શકશે, અને ન દિવસ કે રાત્રિ, ન 12 માસમાં પણ કોઈ એક માસમાં તારું મૃત્યુ થશે. ત્યારે ભગવાન શ્રી નારાયણે નૃસિંહ અવતાર ધારણ કર્યો, જેમાં અડધું શરીર નર અને અડધું શરીર પશુનું હતું. અને વરદાન પ્રમાણે સંધ્યા કાળે તેને મોક્ષ આપ્યો, તથા ન દિવસ હતી ન રાત્રિ હતી, અને ન 12 માસનો એક માસ હતો. એટલે કે આ અધિક માસ હતો, પુરુષોત્તમ માસ હતો. તેમાં નૃસિંહ ભગવાને જન્મ ધારણ કર્યો અને હિરણ્યકશ્યપને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો. માટે પણ પ્રહલાદજીની રક્ષા આ માસમાં થઈ હતી. ભક્તોની રક્ષા કાજે પ્રભુએ આ પુરુષોત્તમ માસની રચના કરી છે એમ પણ કહેવાય છે. અને વૈજ્ઞાનિક કારણ પ્રમાણે જોઈએ તો સૂર્ય ચંદ્ર માસ પ્રમાણે વર્ષે 10 દિવસ વધે છે. આમ 3 વર્ષે 30 દિવસ તૈયાર થાય છે, તેનો અધિક માસ થાય છે. આમ પુરુષોત્તમ માસનું મહાત્મય ઘણું છે. પુરુષોત્તમ માસના મહાત્મયની કથા આપણે નિત્ય સાંભળી રહ્યા છીએ. આવો આજે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 10મા દિવસની મહાત્મય કથા, દુર્વાસા અને મેઘાવતીનો સંવાદ. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. સુત પુરાણી સૌનકાદિક ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળીને તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું હતું કે આજથી 3જા મહિને પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થ સ્થાનમાં જઈને સ્નાન કરે તો બ્રહ્મ હત્યામાંથી પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. બીજા બધા પખવાડિયા, પર્વો, મહિના આની તુલનામાં આવી શકતા નથી. તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરજે. હું પણ આ પુરુષોત્તમ માસનું સેવન કરું છું. પોતાનો જ એક દાખલો આપતા દુર્વાસા ઋષિએ મેઘાવતીને જણાવ્યું કે હે દીકરી, એક વખત અમરીશ રાજાને બાળી નાખવા માટે મેં કૃત્યા છોડી હતી. તે વેળાએ શ્રી હરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડી દીધું, પણ પુરુષોત્તમ માસના સેવનને લીધે હું તેમાંથી ઉગરી શક્યો હતો. એટલે મારી તો તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું સેવન કર, વ્રત કર, ઉપવાસ કર, દાન કર. દુર્વાસા મુનિના આ વચનો દુર્ભાગ્યવશ મેઘાવતીને ન ગમ્યા. મેઘાવતીએ ઋષિને કહ્યું,
હે મહામુનિ, બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો? આ ઉપરાંત પૃથ્વી પર સૂર્ય, શિવ, ગણપતિ, જગદંબા આદિ દેવ દેવીઓ મનોવાંછિત ફળ આપનાર છે. હું તો શ્રી રામ અને શિવ ભગવાનને જ શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું. એ મારા દુઃખો નહીં કાપે? આ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ તમે કેમ કરો છો? મેઘાવતીના આ વચનો સાંભળીને દુર્વાસા મુનિને ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેમને શ્રાપ ન આપ્યો. દુર્વાસા ઋષિએ વિચાર કર્યો કે આ બાળક બુદ્ધિ છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી, વળી તે શોકમાં ડૂબેલી પણ છે, એટલે તે મારા શ્રાપને સહન નહીં કરી શકે. તેમણે દયા લાવી અને મેઘાવતીને કહેવા લાગ્યા. દુર્વાસા ઋષિ મેઘાવતીને કહે છે, હે ભાગ્યહીન દીકરી, તું મારા મિત્રની પુત્રી છો. તું સારા નરસાને સમજી શકતી નથી, તેનું મને દુઃખ છે. તે પુરુષોત્તમ માસનો અનાદાર કર્યો છે, તે ઠીક નથી કર્યું. તો બદ્રિકા આશ્રમ જાઉં છું હું, તારું કલ્યાણ થાઓ. પણ શુભ કે અશુભ જે થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી. દુર્વાસા મુનિ તો જતા રહ્યા. પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાને કારણે તે મુનિ કન્યા ઝાંખી પડી ગઈ. લાંબા સમયે વિચાર કર્યો પછી તેણે ભગવાન શિવજીનું આરાધના શરૂ કરી, કેમ કે તે માનતી હતી કે ભગવાન શિવ તે ભોળાનાથ છે, તત્કાલ પ્રસન્ન થઈ જનારા છે અને તુરંત ફળ આપનાર છે. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મયનો દુર્વાસા મુનિ મેઘાવતીનો સંવાદ નામનો 10મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ 10મા દિવસની કથા વાર્તા, ગંગા સ્નાનની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. એક ગામ હતું. તેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહેતો હતો. દીકરો મોટો થતા બ્રાહ્મણે તેને પરણાવ્યો. તેની વહુ આવી એટલે બ્રાહ્મણે દેવ દર્શન, પૂજા પાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે 2 પૈસાની મૂડી થઈ જતી. તે જરૂરિયાતવાળા ખેડૂતની પાસે નાણાં ધીરતા. ખેડૂત પાક પાકે એટલે વેચીને બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરી દેતા. બ્રાહ્મણ એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવીને ઘરે આવી રહ્યા હતા, ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી ન હતી. આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો. વહુ જરા મિજાજવાળી હતી. વહુ તો કોઈને કહ્યા વગર રીસમાં પિયર ચાલી ગઈ. બ્રાહ્મણનો દીકરો ઘરે આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી. તેને પણ થયું કે ભલે ગઈ, તેના પિયરમાં 4-5 દિવસ થઈ જશે એટલે આવતી રહેશે, તેને મેળે પાછે આવી જશે ઘરે. એમ કરતા તો પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, દીકરા, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી માતા હતી એટલે મને કોઈ વાંધો આવતો ન હતો, પણ હવે તારી માતા નથી. આ વખતે મારે વ્રત હશે, નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે, કર્મકાંડનું કામ પણ ચાલુ રાખવું પડશે, એટલે એકટાણું ભોજન બનાવવાની તકલીફ રહેશે. તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ, જેથી તે ઘરનું કામકાજ સંભાળે, તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરી શકું. દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં મજાનો પાક થયો હતો. સરસ મજાના પાકને જોઈને તે દીકરાનું હૃદય ઠર્યું. ત્યાં તો તેની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી. તરત જ તેને યાદ આવ્યું કે આ ખેતર જેનું છે તે ખેડૂતે તો તેના પોતાના પિતા પાસે નાણાં ઉધાર લીધા છે. આ વાતની તેને ખબર હતી. ગાયને ચરતી જોઈને તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલ ગાય બેસી ગઈ છે ખેતરમાં. રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા ભટકતા ઢોર ઊભા પાકને ચરી જાય
તો પછી ખેડૂત ખાશે શું? પૈસા ક્યાંથી ભરશે? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજુ આવું વિચારી જ રહ્યો હતો ત્યાં તો પહેલા ખેડૂતભાઈ આવી પહોંચ્યા. તેણે તરત ચાળી ખાધી. તેણે તરત પેલા ખેડૂતને કીધું, હે ભાઈ, આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારી નજર ત્યાં પડી. પાક તૈયાર થાય ત્યારે આવા ભટકતા ઢોરનું ખાસ ધ્યાન રાખવું પડે, નહીતર પાક વેડફાઈ જશે તો કેવી રીતે તમે મારા બાપુજીના પૈસા ભરશો? આ સાંભળીને ખેડૂતે હાથમાં લાકડી લીધી અને ચરતી ગાયને ધબોધબ ટીપવા માંડ્યો. ગાય માર ખાઈને મરણ તોલ દશામાં આવી ગઈ. હવે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા મરતા એ ગાયને વાચા ફૂટી. બ્રાહ્મણના દીકરાને શ્રાપ આપ્યો, હે બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો છે અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જઈશ. હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ શ્રાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો વળી ગયો. તે ગભરાયો. આ તો ગાય માતાનો શ્રાપ કોઈ કાળે મિથ્યા થાય નહીં. એ તો ગાય માતાના ચરણોમાં ઢળી પડ્યો અને કરગરવા લાગ્યો. તે બોલ્યો, હે ગાય માતા, મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે. મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું. પણ આ શ્રાપમાંથી હું ક્યારે અને કઈ રીતે મુક્ત થઈશ તે મને કહેતા જાઓ. આ સાંભળીને ગાય બોલી, તું તારે સવારે જઈશ ત્યાં તું ગધેડો બની જઈશ. હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડીને છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે અને પછી પોતે સ્નાન કરે અને તને ખવડાવીને એકટાણું કરે તો એના પુણ્યના પ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ. આટલું કહીને ગાય તો મોક્ષધામ પામી. બ્રાહ્મણ પુત્ર ભાંગેલો હારેલા પગે સાસરે ગયા. તેને આવતા જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા કે જમાઈ રાજ દીકરીને તેડવા આવ્યા છે. તેઓનું માનવું એવું હતું કે તે ઢીલા થઈ ગયા છે. હવે તો આપણી દીકરીને સામેથી જ તેડવા આવ્યા. બ્રાહ્મણ પુત્રએ ગાય સાથે જે ઘટના બની એ બધી જ વાત પોતાની પત્નીને કરી. ગાયના શ્રાપ વિશે વાત કરી અને તેમાંથી કેવી રીતે મુક્ત થવાય તે પણ ઉકેલ બતાવ્યો કે પોતે હવે તુરંત ગધેડો થઈ જશે. બહુ ધર્મનિષ્ઠ હતી. એ ગધેડાને લઈને સાસરે આવી. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે રોજ સવારે ગધેડાને લઈને ગંગા નદીમાં સ્નાન કરાવે, પછી પોતે સ્નાન કરે, વાર્તા સાંભળે, ગધેડાને ખવડાવીને ખાય. હવે લોકો આ બધું જોઈ રહ્યા હતા અને મસ્કરી કરતા હતા. પણ વહુ તો એ ભલી અને એનું વ્રત ભલું. આવી રીતે રોજ વહુ ગધેડાને લઈને નદીએ જાય, તેને નવડાવે, પોતે નાઈ લે અને આ વાત બધી ત્યાંના રાજાને કાને ગઈ. રાજાએ સિપાહીઓ મારફતે ગધેડાને પકડીને મંગાવ્યું. વહુ તો રડતી રડતી રાજા પાસે તેમના મહેલ ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગી. પછી રાજાને ઉદ્દેશીને કહેવા લાગી, હે મહારાજ, મારો ગધેડો મને પાછો આપી દો. તેને નવડાવીને ખવડાવીને પછી જ મારે જમવાનું નિયમ છે. ત્યારે રાજા કહે છે, તું નદીએ જઈને ગધેડાને નવડાવે છે તેથી ગંગા નદીનું પાણી ખરાબ થઈ જાય છે. ગંગા નદીમાં બધા જ લોકો નહાય છે. આ પુરુષોત્તમ માસ છે એટલે નાહનારની સંખ્યા અધિક છે. તેમાં તું તારા આ ગધેડાને શા માટે નવડાવે છે? એ શું યોગ્ય છે કંઈ? ત્યારે વહુ બોલી, હે મહારાજ, મારો આ ગધેડો સામાન્ય ગધેડો નથી, પણ દેવતાએ ગધેડો છે. એનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારા ઘરે આવજો. રાજાના દિલમાં દયા આવી. તેમણે ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી ખવડાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો.
હવે તે ગાય માતાના શ્રાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં જ હતો. વહુએ ગંગાજળનો લોટો ભરી લાવીને ગધેડા પાસે ઊભા રહીને પ્રાર્થના કરવા લાગી. હે પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શ્રાપમાંથી મારા પતિને મુક્ત કરીને તેનું અસલ સ્વરૂપ પાછું આપો. આટલું કહીને તેને 3 વખત જળ તેના ઉપર છાંટ્યું, જેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુને ઘેર આવ્યા. તેમણે આજુબાજુ નજર કરી તો વહુ કોઈ યુવાન સાથે વાતો કરી રહી હતી. તે જોયું, વહુની નજર રાજા રાણી પર ઉપર પડતા તે તરત ઊભી થઈ ગઈ. રાજા રાણી પાસે જઈને નમન કરવા લાગી. પછી પોતાના પતિને પણ રાજા રાણીને નમન કરવા કહ્યું. છેવટે વહુએ બધી વાત રાજાને કરી. પુરુષોત્તમ માસના વ્રતના સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણીને રાજા રાણીએ પણ આ જીવન પુરુષોત્તમ ભગવાનનું વ્રત રાખવાનો સંકલ્પ કર્યો. ગામ લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધા બેઠી અને એવું કહેવાય છે કે ગંગાજળ સમજળ નહીં, જે પાપ બધાના ધોય, પતિતને પાવન કરે, જે સ્નાન કરતા હોય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ બ્રાહ્મણની વહુને ફળ્યા તેવું આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 10મા દિવસની મહાત્મયની કથા અને વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ, નવ કુંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ, કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરદ સુંદરમ, પટપીત માનહુ તડિત રુચિ સુચિ નૌમિ જનક સુતાવરમ, શિર મુકુટ કુંડલ તિલક ચાર ઉદાર અંગ વિભૂષણમ, આજાનુ ભુજ શર ચાપધર સંગ્રામ ચિત્ત ખર દૂષણમ, ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ, રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ, ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ, મમ હૃદય કંજ નિવાસ કરુ કામાદિ ખલદલ ગંજનમ, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ, નવ કુંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.